ગુણસેન રાજા બીમાર છે. આખો રાજમહાલય ઉદ્વેગમાં છે. અગ્નિ શર્માની નોંધ કોઈ લેતું નથી. થોડી વાર ઉભા રહીને અગ્નિ શર્મા નીકળી ગયા છે. તપોવન પહોંચ્યા છે. પારણું કર્યું હોય ને તો ખબર પડે. શરીરમાં થોડીક સ્ફૂર્તિ દેખાય, થોડીક સ્થિરતા દેખાય. એવું લાગ્યું નહીં. એટલે સાથેના તાપસોએ સવાલ કર્યો કે ભગવંત, આજે આપના પારણાનો દિવસ હતો, રાજાનું આમંત્રણ હતું, આજે પારણું થયું કે નથી થયું? આપ રાજાના ઘરે ગયા હતા કે નતા ગયા? હું ગયો હતો. હું ગયો હતો, પણ રાજા છે ને માંદા હતા. બધો જ પરિવાર એની પરિચર્યામાં લાગેલો હતો. દરેકના ચહેરા ઉપર ઉદ્વેગ હતો. દરેકના મોઢા પડેલા હતા. બધા જ ચિંતામાં વ્યાકુળ હતા. મારાથી એ જોવાયું નહીં એટલે હું નીકળી આવ્યો. ડોક્ટર સાહેબ, ભલી જવાય, કોઈ ફરિયાદ નથી, ફરિયાદનો કોઈ સૂર નથી, કોઈ અકળામણ નથી, કોઈ વ્યાકુળતા નથી. ફરિયાદ એને હોય જે શરીર સાથે જોડાયેલો હોય. જેને આત્મા સાથે જોડાઈ ગયો ને એને ફરિયાદ ના, એને સ્વીકાર હોય, એને સ્વીકાર હોય. આપણને ફરિયાદ છે કારણ કે આપણે શરીર સાથે જોડાયેલા છીએ. આપણે શરીરને સાચવવાની મથામણ કરીએ છીએ, પણ જે આત્મા સાથે જોડાઈ ગયો ને એ શરીરને જાળવી લે, પણ ચિંતા તો આત્માની જ કરે. અહીં ફરિયાદનો એક કેવો અદ્ભુત જવાબ. મને કોઈએ બોલાવ્યો નહીં, બધાએ જોતા હતા અને છતાંય કોઈએ પૂછ્યું સુદ્ધા નહીં કે તમે કેમ આવ્યા છો. આટલો તો વિવેક હોવો જોઈએ ને. એક હરફ, એક શબ્દ, એક લફ્ઝ નબળો નથી બોલતા. કેટલી હદે પચી શકે છે, કઈ કક્ષાએ પહોંચી શકાય છે. માણસ સંકલ્પ કરે તો કશું જ અશક્ય નથી, પણ માત્ર પોતાની નબળાઈ જ વિચાર્યા કરીએ તો કશું પામવું એ શક્ય નથી. એના માટે ફરિયાદનો અવસર એ આરાધનાનો અવસર ગણાય. પોતાની આરાધક ભાવની એક કસોટી ગણાય. આ અવસર, જે અવસર મને પસંદ નથી કે મને અનુકૂળ નથી, કોઈ ઘટના મને અનુકૂળ નથી અને એવું કંઈ બને, આપણી સમજણની પરીક્ષા પ્રતિકૂળતામાં છે. આપણી સમજણની પ્રતિકૂળતા આપણને બહાર મળતી અનુકૂળતાઓમાં જ. ફરિયાદનો અવસર એ પણ આરાધનાનો અવસર ગણાય. એ પણ આરાધક ભાવની કસોટી ગણાય. આપણે પણ તપ કરીએ, એનું પારણું હોય, બિયાસનું હોય, આયંબિલ કરવા જઈએ, આપણે ધારણા રાખી હોય બધું જ તૈયાર હશે અને ગયા હોય અને થોડો વિલંબ થાય ને તો આપણા મનમાં બેચેની થઈ જાય, વ્યાકુળતા થઈ જાય છે. કેમ કે આપણે નક્કી કરી લઈએ છીએ કે આજે મારે પારણું છે. શું નક્કી કરીએ છીએ? મનમાં લઈ આવીએ છીએ કે આજે મારે પારણું છે. જો એ વૃત્તિ જ હોય ને કે આજે મારે તપ છે, તપ હોય તો સમતા ટકે, પારણું હોય તો નથી ટકતું. આપણા મનમાં ખ્યાલ આવી જાય છે કે આજે મારો પારણાનો દિવસ,
નહીં, પારણાનો દિવસ નથી, આ તપનો જ દિવસ છે. બિયાસનાનો દિવસ પણ તપનો જ ગણાય. સમતા ટકી રહેવી જોઈએ. 5 ઉપવાસ, 6 ઉપવાસ, 7 ઉપવાસ, આટલા દિવસ જો ધીરજ ધરી હોય તો 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટ ધીરજ ન ધરી શકાય. ધરી જ શકાય. કોઈ ફરિયાદ નથી, કોઈ ચિત્તમાં ઉદ્વેગ નથી. એ જ ભાવે પોતાના આસને, પોતાના સ્થાને પહોંચી ગયા છે. બધાની સાથે બેસીને કોઈ ચર્ચા નહીં. ઘટનાઓને મગજમાંથી ખેરવી શકે ને એ જ આર્ત ધ્યાનથી બચી શકે. ઘટનાઓના પ્રભાવથી બચી શકે એ જ પોતાના આત્માને કર્મબંધથી બચાવી શકે. આપણે સતત પ્રભાવિત થનારા છીએ. એકાદો શબ્દ બોલાય અને આપણી અંદર હલચલ મચી જાય છે, ખળભળાટ મચી જાય છે. એકાદ અપ્રિય ઘટના બને છે અને આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. સતત પ્રભાવિત થવાનો જેનો સ્વભાવ છે એ સંસારથી પાર પામી શકે નહીં. અપ્રભાવિત રહેવાની સાધના એ ધર્મ છે. શું રહેવાની? કોઈ પણ ઘટના હોય, સંસારની અનુકૂળ ઘટના કે સંસારની પ્રતિકૂળ ઘટના, જો પ્રભાવિત થયા તો કર્મબંધ થયું. સારું થયું અને રાજી થઈ ગયા, અનુકૂળ ન થયું અને દુઃખી થઈ ગયા, બંને પક્ષે કર્મબંધ છે. પ્રભાવિત થઈએ, ખૂબ પ્રભાવિત થઈએ, ખૂબ નબળા છીએ. આપણી રિસેપ્ટિવિટી નહીં, શું કહેવાય, કયો પાવર કહેવાય? ઇમ્યુનિટી પાવર. આપણી ઇમ્યુનિટી બહુ નબળી છે. જેની ઇમ્યુનિટી, શારીરિક ઇમ્યુનિટી નબળી હોય ને એને કંઈ બી ખાવો ખવડાવો ને તો ઝાડા થઈ જાય, એને પચે નહીં, એ બેચેન થઈ જાય. એમ કહો કે મેં તો જરાક જ આપ્યું હતું, ખીચડી જ ખાધી હતી તોય કાંઈ બી, એ હવા ખાય ને તોય નડે, એ પાણી પીવે તોય નડે. ઇમ્યુનિટી જ નથી, નબળો બાંધો જ નબળો છે, પેટ જ નબળું છે. ડાક્ટરે શું કરવું પડે? શું કરવું? ઇમ્યુનિટી મજબૂત કરવી પડે. આ જ કામ કરો. એને બુસ્ટ કરવાનું હોય, ઇમ્યુનિટી બુસ્ટ થાય પછી તમે પથરા નાખો ને તોય પચી જાય. બસ ધર્મ આ જ છે, તમારી આત્માની ઇમ્યુનિટીને તમે વધારો. આપણે ખૂબ નબળા છીએ. દરેક નાની નાની બાબતો આપણને અસર કરી જાય છે. આપણે ચિંતામાં પડી જઈએ છીએ, આપણે એને ઘૂંટવા માંડીએ છીએ, એમાંથી છૂટી નથી શકતા. તમે જુઓ, ઘટના બની છે, 1 મહિનાના ઉપવાસ છે અને એવું નથી કે ચાલો 2-3 દિવસ પારણું કરી લેવાશે. આજે જ પારણું કરવાનું હતું, એક જ ઘરે જવાનું હતું અને ન મળે તો પાછા આવી જવાનું હતું. આ પ્રતિજ્ઞા છે. કોઈ બાંધછોડ નથી પ્રતિજ્ઞામાં. અને છતાંય ચહેરા ઉપર કોઈ જ ગ્લાનિ નથી, કોઈ જ ખેદ નથી, કોઈ અફસોસ નથી, વિચાર પણ નથી. વિચાર કરો ને તો આર્ત ધ્યાન થાય. કેમેરામાં તમે ક્લિક કરો તો જ ફોટો આવે કે જુઓ તોય ફોટો આવે? જુઓ ગમે તેટલું, પણ ક્લિક કરો તો ફોટો આવી જાય. આપણી આદત એવી છે, દરેક ઘટનાને ક્લિક કર્યા કરીએ. દરેક ઘટના બધી બધું સંગ્રહ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. એક તો એટલી વિશાળ મેમરી આપી છે ને ભગવાને, હેંગ નથી થતા. ફોન તો હેંગે થઈ જાય કે હવે થોડુંક ડિલીટ કરવું પડશે, પણ આપણે તો કોઈ આવવા જ દો. શીખવાનું આ જ. બને ઘટના પ્રિય બને કે અપ્રિય બને, જે બને તે મારા તપનો ભાવ, મારી સમાધિનો ભાવ, મારો સમતાનો ભાવ એ જળવાવો જ જોઈએ. હું સમતાના વિકાસ માટે તપ કરું છું. શેની સાધના છે તપ? ધર્મ શેની સાધના છે? શેના વિકાસની સાધના છે? શારીરિક બળ વધારવાનું છે? નહીં, શરીરની સ્થિરતા વધારવાની છે, મનની સ્થિરતા વધારવાની છે,
સમતાનો વિકાસ કરવાનો છે, અને આ કસોટી છે. સમતાના વિકાસની કસોટી એ તપ છે. અત્યારે હું પચકાણ પૂર્વક કરું છું, અને પછી જેમ જેમ તપ થતો જાય અને સમતા સધાતી જાય, પછી પચકાણ હોય કે ન હોય એ ક્યારેય વિચલિત ન થાય. તપનું પરિણામ આ છે, સમતાનો વિકાસ. શેનો વિકાસ? અને એક વાત બરાબર નોંધજો, સાધના ક્યારેય સગવડોથી થતી નથી. સાધના સગવડોથી થતી નથી. અગવડ વેઠીને પણ હસતો રહે ને એનું નામ સાધક છે, એનું નામ આરાધક છે. અનુકૂળ છે, પ્રતિકૂળ છે, કોઈ પણ ફરિયાદ વગર એ પોતાની સાધનાને વળગી રહે, એનું નામ આરાધક છે. સાચવનારા સાચવશે જ. તમે બે ફરિયાદ કરશો તો આવીને ઊભા રહી જશે. આ જોઈએ છે તો એ આપી જશે, બધું જ કરી જશે. તમારું પુણ્ય સગવડ સાચવી લેશે, પણ તમારું સત્વ ધર્મ સાચવશે. ધર્મ શેનાથી સચવાશે? પુણ્યથી કે સત્વથી? પુણ્યથી સગવડ સચવાય, ધર્મ ન સચવાય. ધર્મ તો સત્વથી સચવાય. સત્વ હોય, કેવું સત્વ? તમે વિચાર તો કરો. દંડન ઋષિ કથા સાંભળી છે ને? કૃષ્ણના દીકરા છે, ભગવાન પાસે દીક્ષા લીધી છે, અભિગ્રહ ઘોર કર્યો છે. મારી લબ્ધિથી આહાર મળે તો લેવું. કોઈક પૂર્વભાવનો અંતરાય છે, દિવસો ઉપર દિવસો વ્યતીત થતા જાય છે, મળતું નથી. મહિનાઓ વીતી ગયા છે, આહાર નથી મળતો. રોજ જાય છે, ચર્યા છે, રોજ જવાનું. સાધુને તો આહાર લેવા જાય ને તો એ આરાધના જ. કારણ સ્પૃહા નથી, ઈચ્છા નથી, એષણા નથી, તૃષ્ણા નથી. માટે અંદર લાલસા હોય અને હું ઉપવાસ કરું ને તો એ ભોજન કર્યાનો જ પાપ લાગે, દોષ લાગે. છોડવાનું શું છે? આહાર નથી છોડવાનો. કાલે કહ્યું તું, સંજ્ઞા છોડવાની છે, લાલસા છોડવાની છે. લાલસા વગરનું ભોજન તપ છે, અને લાલસા પૂર્વકનું તપ એ લાંઘણ છે. પ્લાનિંગ જ ન હોય, આવતીકાલે કેવી રીતે ખાઈશું, આવતીકાલે શું શું લઈશું. સવારની વાત સવારે, અત્યારે તો તપમાં જ એ જ હસતા ચહેરે રોજ નીકળે છે, જુએ છે. પોતાની લબ્ધિથી નહીં, કોઈક ને કોઈક પરિચયથી મળે છે. એકવાર કૃષ્ણ મહારાજાએ નેમિનાથ ભગવાનને પૂછ્યું, સાહેબ આટલા સાધુ છે, કોણ અત્યારે ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યું છે? ભગવાનના મોઢે નામ નીકળ્યું છે, ભાઈ તારો દીકરો ઢંઢણ એ શ્રેષ્ઠ આરાધના કરી. નીકળ્યા રથ લઈને, અને દરવાજે જોયા મુનિરાજ પાછા ફરી રહ્યા, રથમાંથી ઉતરી પ્રદક્ષિણા પૂર્વક એમને વંદન કરી રહ્યા. અને આ દ્રશ્ય એક વ્યક્તિ જોઈ રહ્યો છે. કૃષ્ણ વંદન કરી રહ્યા, પહોંચેલા મહાત્મા લાગે છે. કોઈ પહોંચેલા સાધક. કૃષ્ણ નીતર શેના માટે રથમાંથી ઉતરે, પ્રદક્ષિણા કરે, વંદન કરે? આપણે આમ ન જતા હોઈએ, પણ ખબર પડે કે કઈ લાલ લાઈટ વાળી ગાડી આવી છે, બધા દોડે આવે સેલ્ફી લેવા. પહોંચેલા સાધક લાગે છે. કૃષ્ણ તો વંદન કરીને ચાલ્યા ગયા, પેલો ઘરમાંથી દોડીને ઉતરીને પાછો આવ્યો, ભગવંત મારા ઘરે પધારો, મને કંઈક લાભ આપો. મુનિરાજ એના ઘરે ગયા, સવાલ પૂછ્યો, તું મને ઓળખે છે? હું કોનો દીકરો છું, કોનો શિષ્ય છું? એવું કઈ મને કાંઈ ખબર નથી. તમે સાધુ છો એટલી મને ખબર છે, અને મને લાભ આપો. ઢંઢન ઋષિને એમ થયું કે આ તો નીતર એમ કીધું હોત કે સાહેબ તમને કૃષ્ણે વંદન કર્યા, આમ તેમ ફલાણું ઢીકણું, તો સમજી જાત. પણ નહીં, કાંઈ બોલતા નથી.
હું કાંઈ ઓળખતો નથી, તમે સાધુ છો એટલી ઓળખાણ છે, બસ મને લાભ આપો. અને ત્યાં આહાર વર્યો. એને એમ થયું કે આ મારી લબ્ધિનો આહાર છે, કોઈ ઓળખાણ વગર પીછાણ વગર મને મળ્યું છે. અને આહાર લઈને જોજો, મને લાગ્યું છે માટે સાચું છે એ આપણા કામ. મને લાગે એ સાચું. સમો શરણમાં પહોંચ્યા અને ભગવાનને વિનંતી કરી, સાહેબ આજે મને મારી લબ્ધિનો આહાર મળ્યો છે, હું પારણું. ભગવાન કહે છે કે ભાઈ આ તારી નહીં, કૃષ્ણની લબ્ધિનો આહાર છે. શું થાય? આટલા મહિનાઓ પછી માંડ માંડ એક યોગ બન્યો હતો, પણ ચહેરા ઉપરની એક રેખા ફરતી નથી. મારી લબ્ધિનો નથી. પ્રભુને કોઈ એમ દલીલ નથી કરતા. મેં એને પૂછ્યું, આપણે તો મહેનત કરીએ કે કંઈક ગોઠવાઈ જાય. ગોઠવાઈ જાય ને એમ શું કહેવાય એને, કંઈક સેટિંગ થઈ જાય એની મહેનત કરીએ આપણે. સાહેબ મેં એને પૂછ્યું, એ મને ઓળખતો નથી, હું કોનો શિષ્ય છું, કોનો દીકરો છું, કોણ છું, કાંઈ એને ખબર નથી. પ્રભુનું વચન છે, એમાં વિકલ્પ એ મારી પાત્રતામાં ખામી છે. ગુરુના વચનમાં વિકલ્પ એ પાત્રતાની ખામી છે. તમે કહો છો એટલે કરી લઉં છું, બાકી વિચારવા જેવું ખરું. નીકળી ગયા અને આહાર એનોય આનંદ છે, એનોય આનંદ છે. આજે મળ્યો હોત તો કદાચ હું આહારથી રાજી થયો હોત, પણ પ્રભુએ મને સાચું સમજાવ્યું ને એક દિવસનો મને તપનો લાભ વધુ મળ્યો. અને આહાર એ લાડવા જે મળ્યા હતા એને પરઠવી રહ્યા, એને ચૂરી રહ્યા છે અને પોતાના તપનો આનંદ મનાવી રહ્યા છે. શેનો આનંદ છે? પારણું ન થયાનો અફસોસ નથી, તપ વધ્યાનો આનંદ છે. અને કર્મ નિર્જરાનું કારણ બન્યું. એવી શુભ લેશ્યા જાગી ત્યાં ને ત્યાં. લાડવાના તો શું ચૂરા થયા, કર્મના ચૂરા થયા, ત્યાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન. કસોટી આ જ. મેં કાલે પણ કહ્યું છું, આનંદથી કરજો, કોઈ ફરિયાદ વગર કરજો. આપણે આ મહાપુરુષો જેવું તો કરી જ નથી શકવાના, એ વિચારવાનું એ નથી આપણે. પણ જે કરીએ છીએ, જેટલું કરીએ છીએ એને દીપાવજો. એ તપ ધર્મનો મહિમા વધારે ને એવું કરજો, ધર્મનો મહિમા વધે એવું કરજો. મારી નાનકડી એકાદી ચેષ્ટા ધર્મ નંદવાઈ જાય છે ભાઈ. અગ્નિ શર્મા તાપસ પોતાના સ્થાને જઈને પદ્માસન લગાવીને, હવે પારણું નથી થયું એટલે ચાલો પાથરો, સુઈ જઈએ. પ્રમાદ ક્ષણભરનો સાધકને પોષાય. ઘણી વાર એવું બને, તમે સવારના વહેલા ઉઠો ને, ઉઠવાનું નક્કી કર્યું હોય કે આજે વહેલા ઉઠીએ, અને એલાર્મ મૂક્યું હોય તમે 5 વાગ્યાનું, એલાર્મ વાગે, તમે જાગો, એલાર્મ બંધ કરો, 5 મિનિટમાં ઉઠું છું. ના, એ ક્યારે 5 મિનિટ થાય ને ઉઠે ત્યારે ખબર પડે કે 7:30 થઈ ગયા. તમે એક અવગુણને અવકાશ આપો, એ તમારું બધું જ હરી લેશે, એ તમારું બધું જ ખેરવી દેશે. કહે છે ને, અનીતિનો એક પૈસો આવે ને એ બાકીનું બધું ખેંચી જાય, એમ પ્રમાદની એક પળ આવે ને એ જાગૃતિનું બધું ખેંચી જાય. જાગૃતિમાં કરેલી બધી જ કમાણી પ્રમાદમાં ખવાઈ જાય, ધોવાઈ જાય, નષ્ટ થઈ જાય. જઈને પદ્માસન લગાવીને બેસી ગયા છે, પાછા પોતાની સાધનામાં લીન થઈ ગયા છે. એક અણસાર સરખો એ નથી કે મને પારણું નથી થયું.
આ પોતાના મોહ સામેની જીત છે. ધર્મ એટલે શું? તમારો મોહ પરાજિત થાય ને એ જ ધર્મ છે. આપણને નડે છે કોણ? એમ ખરેખર નડે. તમે જોજો, આપણે ત્યાં છે ને વેદનીય કર્મ નિવારણ પૂજા ભણાવાય, અંતરાય કર્મ નિવારણ પૂજા ભણાવાય, મોહનીય કર્મ નિવારણ પૂજા કોઈએ ભણાવી નથી. ભણાવી? એનું શું કારણ? નડતું નથી. જે નડે છે એની પૂજા ભણાવાય છે કે નહીં? અંતરાય નડે છે, વેદના નડે છે, જ્ઞાનાવરણી કઈ નડતું નથી, દર્શનાવરણી કઈ નડતું નથી, ગોત્ર નામ આયુષ્ય કાંઈ નડતું નથી આપણને. આ બે જ નડે. ક્યાં નડે? તો ભણાવી હોત પૂજા. ઈ મોહ વધારો. હા, વધે જ. આપણે વેદનીય કર્મ તોડવા નથી કરતા, અનુકૂળ બનાવવા કરીએ. પાછી આપણામાં બુદ્ધિ શું હોય? અંતરાય ટલી જાય નહીં, બધું અનુકૂળ થઈ જાય. હા, આપણે વેદનીય તો જોઈએ પણ સાતા. આપણને કર્મ સામે વાંધો નથી, આપણને દુઃખ સામે વાંધો છે. દુઃખ સામેનો પ્રયત્ન એ પુણ્યનો પ્રયત્ન છે, કર્મ સામેનો પ્રયત્ન એ ધર્મનો પ્રયત્ન. દુઃખ માટે, દુઃખને દૂર કરવા માટેની દરેક ચેષ્ટા પુણ્ય છે, પણ કર્મને દૂર કરવાની ચેષ્ટા એ ધર્મ. બસ સામાયિક એ જ હોય, પૂજા એ જ હોય, દાન એ જ હોય, ક્રિયા એની એ જ હોય. હા, દુઃખ દૂર કરવા માટે કરો છો, પુણ્યના ખાતામાં જમા થઈ જશે. કર્મ દૂર કરવા માટે કરો છો, ધર્મના ખાતામાં જમા થઈ જશે. આ જ સમત્વની અદ્ભુત, કેવી અદ્ભુત વૃત્તિ, કેવી વંદનીય વૃત્તિ છે આની. એક વાત બરાબર સમજો, વેશ કરતા વૃત્તિનું મહત્વ બહુ વધારે છે. કોનું મહત્વ વધારે છે? આગળ શેનાથી વધે? વેશ આલંબન છે, વેશ જાગૃતિ માટેનું સાધન છે. એટલા માટે આ વેશ છે કે મને સતત ભાન રહે કે મારે આ વૃત્તિમાં જીવવાનું છે, મારે મારી ક્ષમતાને ટકાવી રાખવાની છે, મારા પુરુષાર્થનો આ માર્ગ છે. એટલા માટે વેશ છે. વેશ કાંઈ તારક નથી કે વેશ પહેર્યો એટલે ચલો નાવમાં ચડી ગયા. નહીં. આ પ્રવીણભાઈનું ગીત છે ને, ઓઘો છે અણમૂલો, એમાં એક કડી છે, આ વેશ ઉગારે છે જે એને અજવાળે છે, ગાફેલ રહે તેને આ વેશ ડૂબાડે છે. ડૂબવું કે તરવું એનું રોજ મનન કરજો, ઓઘો છે અણમૂલો એનું ખૂબ જતન કરજો. એ ગીતો જ અદભુત છે. આ વેશ ઉગારે છે જે એને અજવાળે છે. તમે જાગતા હશો તો આ વેશ તમને ક્યાંય પહોંચાડી દેશે, અને તમે ઊંઘી ગયા ને તોય ક્યાંય પહોંચાડી દેશે. કાં ઉપર અને કાં ખાઈ. દિશા બંને ખુલ્લી છે. જાગતો હશે એ પામી જશે. મહત્વ વૃત્તિનું છે. બસ એને વંદન કરજો. વેશ વગર તર્યા જાણ્યા છે, વૃત્તિ વગર તર્યા કોઈ જાણ્યા નથી. અનુભવાય ભાઈ, અનુભવાય. એની ચર્યામાં અનુભવાય. એવું બને કર્મનો ઉદય આવ્યો હોય, વેશ ઉતરીએ ગયો, બહુ ઉતાવળે કોઈને પતિત ગણી લેવાનું પાપ કરતા નહીં. આપણે છે ને બહુ તરત લેબલ મારી દેવા વાળા છે. સરકારી ખાતાના કર્મચારીઓ છે, લઈને જ ફરીએ, ધડાક દઈને સીલ મારી દેવાની. પતિત શેનો પતિત ભાઈ? શેના પતિત? તપાસ એ કરજો કે કઈ મજબૂરી હતી. કોઈ મજબૂરીવશ, કોઈ કર્મવશ ક્યારેક વેશ પરિવર્તન કરવું પડ્યું હોય, પણ વૃત્તિમાં ધર્મ જીવતો હોય ને, વેશ હોય અને વૃત્તિ ન હોય તો એ વંદનીય નથી, પણ વેશ ન હોય અને વૃત્તિ હોય ને તો એ આદરણીય છે.
એને તપાસજો. કોઈના કાજી નહીં, કોઈના ન્યાયાધીશ ના થતા, કોઈની ઉપર લેબલ મારતા પહેલા 10 વખત વિચાર કરજો. નંદીશેણનો દાખલો આપણી આંખ સામે છે. થયું, નિમિત્ત મળ્યું અને કર્મ જ હતું, પહેલેથી જ જાણ હતી કે આ થવાનું. પણ અંદર શું ભરેલું છે? ધક ધક. અરે ચલો નંદીશેણને ભૂલી જાઓ, મરીચી. ભગવાન આદિનાથની પાસે દીક્ષા લીધી છે ને, પાળી નથી શકાયું, અઘરું પડે જ. પોતાની જ મતિ કલ્પનાથી વેશ કરી લીધો. વિચરણ કોની સાથે? વિચરે આદિશ્વર ભેળા. પરમાત્માની સાથે જ વિતરણ કરવાનું. પુણ્ય છે, શક્તિ છે, જ્ઞાન છે. કોઈ પણ આવે, પ્રતિબોધ કરે, સંયમ માર્ગે વાળે, મોકલે ક્યાં? કોણ મોકલે ત્યાં? નહીતર ભેગા ન કરે. એની જ પાસે આવ્યા છે, એનાથી જ પ્રતિબોધ પામ્યા છે. એમ કે મારે શિષ્ય થવું છે, જા શિષ્ય થવું તો આદિનાથ પાસે. અહીંયા નહીં. પોતાની જાત માટેનું ભાન છે કે હું સાચો નથી. ખોટું કરવું પડે તો એ કબૂલ છે, પણ ખોટું કબૂલવું નહીં ને એ મહાપાપ છે. ખોટું થઈ રહ્યું છે, આપણે સંસારમાં છીએ. ચલો આમાંથી બધા માનો છો આપણે ખોટા છીએ? હા હા નહીં કરતા. દુઃખ પણ સંસાર એ ખોટો જ છે. સંસારે છોડવા જેવો જ છે. એવું આખા દિવસમાં એકે વાર તમે તમારી જાતને કહો ખરા? નહીં ને, નથી. હજી નથી લાગતો કે આ છોડવા જેવો જ છે. આ સારો સંસાર જ્યાં સુધી સારો લાગશે ત્યાં સુધી ધર્મનો ઉદ્યમ નબળો જ રહેવાનો, નબળો જ રહેવાનો. વૃત્તિ કેળવો. આપણે નીકળી નથી શક્યા, વાંધો નથી. નીકળી ન શક્યા ને એ પાપ નથી, પણ નહીં નીકળ્યાની અનુમોદના એ પાપ છે. નહીં નીકળ્યાનો ખટકો હોવો જોઈએ, નહીં નીકળ્યાનો ડંખ હોવો જોઈએ, નહીં નીકળ્યાનો દુઃખ હોવું જોઈએ, નહીં નીકળ્યાનો અફસોસ હોવો જોઈએ. કેમ ના હોય અફસોસ? સતત ખટકવું જોઈએ. ક્યારે? બેચેન હોય એનું નામ શ્રાવક. સંસાર જેને બેચેન કરે ને, સંસારના સુખ હોય કે સગવડ હોય, દુઃખ હોય કે પ્રતિકૂળતા હોય, એને બેચેન કરે ને એનું નામ શ્રાવક. અખડાઈ જાય. ક્યાં સુધી? આજ જન્મો જન્મ એકના એક કાર્યો કરીને જીવન પૂરું કરવાનું. અકળાઈ ગયેલો. વૃત્તિ બનાવો. છૂટ્યા નથી, છૂટી શકતા નથી. સંયોગો હોય, કર્મ હોય, બધી જ વાત સાચી, પણ આ ખોટું છે એટલું તો મનમાં હૈયે વસાવવું જ. કેવી અદ્ભુત વૃત્તિ છે. આવીને બેસી ગયા, અકળાયા નહીં, ફરિયાદ ન કરી. આજ મોહનો પરાજય હતો. શું હતો? અકળામણ થઈ શકે, અને આપણે હોય તો વ્યાજબી ઠેરવીએ કે નહીં? એ નો અકળાતો હોય ને તો અકળાઈ જાય એટલી બધી વાત કરી. આપ સમજવું ના જોઈએ એને. તમને મોટા ઉપાડે, ઓલો કે ભાઈ ભલે થઈ ગયું. અરે ના, થઈ શેનું ગયું? આપણે એટલું બધો પ્રેશર કરીએ કે ઓલો નો અકળાતો તો અકળાઈ જાય. તારી વાત સાચી. એટલે આ ઠારજો કોઈકને, ઉકાળતા નહીં. લાગે ભલે સામાની ભૂલ છે, પણ આ ઉકળે છે ને એ પોતાનું અહિત કરી રહ્યું. એને અહિતમાં સાથ નહીં આપતા. એને ઠારજો, એને સમજાવજો, એને વાળજો. અહીંયા તો મોઢામાં ફરિયાદ નથી. આજ મોહનો પરાજય છે. આત્મા જીતે એનું નામ ધર્મ છે. જે ક્ષણે આત્મા જીતતો હોય એ ક્ષણ ધર્મની ક્ષણ છે. તમારા ચિત્તમાં કોઈ વિકલ્પ જાગ્યો, કોઈ વિચાર જાગ્યો અને તમે પાછા ફરી ગયા ને એ ક્ષણ ધર્મની ક્ષણ છે. મોહ છે, ઈચ્છાઓ તો થવાની, અઢળક ઈચ્છાઓ થવાની. આ કરી લઉં, તે કરી લઉં, આ ખાઈ લઉં, તે ખાઈ લઉં, આ પી લઉં, પણ આત્મા નજર સામે હોય અને પાછો ફરી જાય ઈચ્છાથી, બસ એ જ ધર્મ છે. ધર્મ શું છે? ક્રિયાઓથી એ બળ મેળવવાનું છે કે પાછા ફરી શકાય. એ બળ ક્રિયાઓમાંથી મળે છે. એ બળ આ પૂજામાંથી મેળવવાનું છે. એ બળ આ આરાધનાઓમાંથી મેળવવાનું છે. એ બળ આ તપશ્ચર્યાઓમાંથી મેળવવાનું છે. હવે મારા આત્માનું હિત થાય એવું એક પણ પગલું મારાથી ભરી ન શકે. અનિવાર્ય સિવાય શ્રાવક તે જેને અનિવાર્ય પાપો પણ ખટકતા હોય. ધર્મી તે
જે વારી ન શકાય એવા પાપથી પણ અકળાતો હોય, જે નિવારી શકાય એ તો કરે જ નહીં, પણ જે અનિવાર્યપણે આચરવા પડે ને એવા પાપો પણ એના હૈયામાં સતત ખટકતા હોય, એનું નામ ધર્મી છે. ખટકે છે? સાચું કહેજો, આખા દિવસમાં આત્મા કેટલી વાર જીતે, મોહ કેટલી વાર જીતે? આ બેની લડાઈ જ ચાલે છે. આખો સંસાર આ લડાઈથી ભરેલો. કોણ વધારે જીતે? આત્મા વધારે જીતે કે મોહ વધારે જીતે? આપણે કોને જીતાડીએ છીએ? તો પછી કેમ દાવો કરીએ છીએ કે આપણે ધર્મી છીએ? બહુ બધી ક્રિયાઓ હું વારંવાર કહું છું, હું ક્રિયાનો વિરોધી નથી, ફરી કહું છું, પણ ક્રિયાને સાચા અર્થમાં કરો. ક્રિયાને તમારી જાત અહીં સુધી પહોંચાડી દે એ રીતે કરો. તમારા સામર્થ્યને વધારે તો ક્રિયા કામની છે. એવા ભાવથી કરો, એવા પરિણામથી કરો, એવી જાગૃતિથી કરો. સામાયિક લઈને બેઠા તો એ 2 ઘડી સુધી, ચલો આખો દિવસ તો હું સાવધ્ય છોડી નથી જ શકતો, કરવું જ પડે છે. 18 પાપસ્થાનકનું સેવન કરવું પડે છે, કરવું પડે છે. હિંસા કરવી પડે છે, બધું જ કરવું પડે છે. પણ સામાયિક લઈને બેઠો ત્યાં ઉપયોગપૂર્વક બેસે નહીં. આ સામાયિકમાં મેં કાલે પણ કહ્યું હતું, ઉપવાસ એ બધી જ ઇન્દ્રિયોનું મૌન છે, બધી જ ઇન્દ્રિયોનો ઉપવાસ. ખાલી જીભને તમે આહાર ન આપો એ તો માત્ર ભૂખ્યા રહ્યા ગણાય, તપ ક્યારે ગણાય? એકે ઇન્દ્રિયને ખોરાક ન મળે ને એને તપ કહેવાય. શું જોવાય, શું ના જોવાય, શું બોલાય, શું ના બોલાય, શું સંભળાય, શું ન સંભળાય, આ વિવેક. આ વિવેક તમારા તપને પુષ્ટ કરે. તો આટલી જાગૃતિ આપણે રાખીએ નહીં અને પછી એમ કહીએ આટલું બધું કર્યું ને અમને કાંઈ મળ્યું નહીં, તો ન જ મળે ને ભાઈ, ન જ મળે. જે રીતે કરવું જોઈએ એ રીત સમજીને પછી એ પ્રમાણે કરો તો તમને એનાથી લાભ થાય, તમને એનો અનુભવ થાય. આપણને તપનો અનુભવ શું? મને તો કહો, આટલા વર્ષોથી તપ કરનારા છે, મારે પૂછવું છે આપણો અનુભવ શું છે? તપનો અનુભવ શું તમને? કાંઈક જુદું અનુભવાયું? હું પુણ્યની વાત નથી કરતો, તમે તપ કરી શકો એની શક્તિ વધે એની એ વાત નથી કરતો, પણ તમારા આત્મામાં તમે શું અનુભવ્યું? કઈ હળવાશ અનુભવી? માત્ર ઉપવાસનું બચકાણ લઈ લીધું અને આપણે સંતુષ્ટ થઈ જઈએ કે મેં તપ કરી લીધું તો આ ભ્રમમાંથી બહાર આવી. આજે ઉપવાસ કર્યો છે ને તો આજે એક પણ પ્રવૃત્તિ એવી નહીં કરું જે સાવધ્ય. કોઈ પ્રકારનો આંખને એવો ખોરાક નથી આપવો. આ 5 ઇન્દ્રિયો દ્વાર છે, દ્વાર, દરવાજા છે. મેં એકવાર કહ્યું હતું, કાચો માલ સપ્લાય થયા જ કરે. હવે તમે બેઠા જ માળા ગણો, સિદ્ધિ તપની જ માળા ગણો, માસક ક્ષમણની માળા ગણો. શું કરો માળા ગણતા ગણતા? ઘરમાં જ બેઠો હોય. શું થાય? મને એમ કહો, માળામાં મંત્રનું ધ્યાન હોય કે બધી વાતોનું ધ્યાન? તમે અહીંયા વ્યાખ્યાનમાં માળા ગણો, શું થાય? બાવાના બે પકડે, કશું સાર્થક ન થાય. અને પછી હાથ જોડીને ઉભા રહ્યો, મારા 1,00,000 નૌકાર પૂરા થઈ ગયા. થઈ ગયા તો ભલે, પૂરા થઈ ગયા, એ પૂરા થઈ ગયા, એ સિદ્ધ ન થયા. મૂળ સાધવાનું હતું, એની બદલે પૂરા કર્યા. ગણતરી પૂરી કરી, નૌકાર તો એકેય નથી ગણ્યો. એક પણ નૌકાર આરાધ્યો નહીં. ગણ્યા 1,00,000, આરાધ્યા કેટલા? એક નૌકારની આરાધના તારી દે છે, 1,00,000ની ગણતરી નથી તારતી. આપણે ત્યાં છે ને ગણતરીની બહુ મહિમા થઈ ગઈ છે, અતિશય મહિમા થઈ ગયો. આટલું 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 છોડો. હું એ કહું છું, ક્રિયા એ રીતે કરો. સામાયિક કરવું છે તો બસ હવે બધી જ ઇન્દ્રિયોનું મૌન, વગર કારણે ઉપર જોવાનું નહીં. કોણ આવ્યું, કોણ ગયું, ભલે ઉપાશ્રયમાં બેઠા છે, ભલે સમૂહ સામાયિક છે, કોણ આવ્યું છે ને કોણ નથી આવ્યું, મારે મારામાં રહેવા. મારું પુસ્તક ભલું, મારો સ્વાધ્યાય ભલો, મારી આરાધના ભલી, મારું આત્મચિંતન ભલું, બીજું કાંઈ જ નહીં જોવાનું.
એકાદ સામાયિક તો એવી કરો. ખાલી પુણ્યા શ્રાવકની સામાયિક કરાવી છે એનું આયોજન થાય. બસ આપણે ત્યાં આયોજન થાય, બધી વાતના આયોજન થઈ. આપણે દરેક બાબત આરાધનાને પ્રોગ્રામ બનાવી દીધા. જે સમાજમાં પ્રોગ્રામ આરાધના બનવા જોઈએ એની બદલે આરાધના પ્રોગ્રામ બની ગઈ. ધામધૂમ થાય, આટલા બધા બેસે, ઝૂંપડી બનાવવામાં આવે, એમાં એકને બનાવીને બેહાડી દેવાય. ઠીક છે, આલંબન મળે તમને કે રાજી થતા હો તમે તો ભલે, પણ એકાદી સામાયિક, એકાદી પૂજા એવી તો કરો જેમાં એ સિવાયના કોઈ વિકલ્પ તમારા મનમાં ન હોય. કાલે પણ મેં કહ્યું, ભાવિત થઈને કરશો તો થશે. મોહને હરાવવાનું છે, આ જ કામ સતત પુરુષાર્થ કરવાનો છે. પોતાના ચિત્તમાં ઉઠતા દરેક વિકલ્પ ઉપર ધ્યાન રાખવાનું છે કે આ કયો વિકલ્પ મારા મોહને પુષ્ટ કરે છે, કયો વિકલ્પ મારા મોહને વધારનારો છે, એનો મારે ત્યાગ કરવા. વિકલ્પ તો આવવાના છે, સંસ્કાર પડ્યા છે, અનાદિકાળના સંસ્કાર. ઘણું આવશે મનમાં. એક દ્રશ્ય ઉપર નજર પડે છે અને મન વિકારથી ભરાઈ જાય છે. એક દ્રશ્ય ઉપર નજર પડે છે અને મન કશાયથી ઉભરાઈ જાય છે. થાય છે ને? શું કરીએ છીએ તે વખતે હું મારી જાતને બ્રેક મારી શકું, આટલો પ્રબળ, આટલું સત્વશીલ મારો ધર્મ હોવો જોઈએ. મને તે વખતે જાગૃતિ આવે, નહીં નજર ખેંચવવાની. એટલે ભગવાને કહ્યું, નીચે જોઈને ચાલ ભાઈ, ઠોકરે નહીં ખાય. આમ ઉપર જોઈને બધી રીતે ઠોકર ખાય, નીચે નથી ખાતો તો ઉપર ખાય. તું ઠોકર નથી ખાતો તો આત્મા ઠોકરાય છે, ખાય છે ને ઠોકર. તો અગ્નિશનમાં આવીને બેસી ગયા, કોઈ અણસાર નથી. ધર્મ કરનારે એક વસ્તુ બરાબર મગજમાં નોંધી લેવાની છે, હું મોહનો વિજય કરવા નીકળ્યો છું, હું મોહને હરાવવા નીકળ્યો છું. જેટલા જેટલા અંશે મારો મોહ પરાજિત થાય, જેટલા અંશે મોહને હું ટાળી શકું, એટલા અંશે મારા ધર્મની જીત છે, મારા પ્રભુની આજ્ઞાની જીત છે, મારા આત્માની જીત છે. આત્મા જીતે એ જ ધર્મ છે. આત્મા હારે કોઈ દાડો ધર્મ હોઈ શકે જ. સંસાર વધે તો આત્મા હાર્યો ગણાય કે જીત્યો ગણાય? બેસી ગયા છે સાધનામાં. આ બાજુ ગુણસેનને દર્દ શમ્યું છે અને તરત જ પૂછ્યું છે, આજે પારણાનો દિવસ છે, આજે મહાત્માને પારણાનો દિવસ છે, એ આવવાના હતા, આવ્યા કે નહીં? અને આવ્યા હોય તો તમે કોઈએ ધ્યાન રાખીને એમને પારણું કરાવ્યું કે નહીં? પહેલો સવાલ. રોજ ઘૂંટ્યું છે એને, રોજ ઘૂંટ્યું છે. એટલે વેદના શમીને એટલે પેલો ખ્યાલ એ જ આવ્યો. એમ ન થયું મને પેલા નવડાવી દો, મને પેલા આમ કરી દો. કોઈ વિકલ્પ નથી આવતો. એક જ વૃત્તિ અંદર છે કે આ મહાપુરુષનું પારણું છે, મેં વિનંતી કરી છે અને મારા ઘરે આવશે, મારે પારણું કરાવવાનું છે. પૂછ્યું, પહેલો જ સવાલ એ પૂછ્યો, આવ્યા થા? આવ્યા તો હતા, પરંતુ બધા જ આપની શરીરની પ્રતિકૂળતા હતી, આપની તબિયત અનુકૂળ નહોતી, એટલે બધા જ એની પરિચર્યામાં લાગેલા હતા, બધા જ વ્યાકુળ હતા, એટલે કોઈએ ધ્યાન ન આપ્યું. એ થોડી વાર રહીને ચાલ્યા ગયા. રાજા કહે છે, અહો મેં અહન્નયા ચુક્કોત્તી મહાલાભસ્સ. હું કેવો અધન્ય છું, એક મહાન લાભ આજે હું ચૂકી ગયો. અને ચૂકી ગયો એ તો સમજાય, પણ તપસ્વીના દેહને પીડા પહોંચાડવાનું મહાપાપ મેં કર્યું. તપસ્વીનો દેહ છે, 1 મહિનાના ઉપવાસ છે, અને એમની પ્રતિજ્ઞાને ખબર છે એક જ ઘરે જાય છે, અને અહીંથી નીકળીને એ પાછા તપોવને જ ગયા હોય. તપોવનમાં જ ગયા, ક્યાં જાય? બીજા ઘરે તો જવાનું નથી. મનમાં ભયંકર સંતાપ થાય છે. કેવો અપરાધ, કેવું પાપ થઈ ગયું મહારાજ, તપસ્વીને પીડા પહોંચાડી. બીજે જ દિવસે
સવારના પહોરમાં સીધા આશ્રમે પહોંચી ગયા, તપોવનમાં પહોંચી ગયા. કુલપતિ વગેરે બધા જ તાપસોને જોયા. લજ્જાથી નમી ગયેલું માથું છે. પોતાની જાત પ્રત્યે શરમ આવી રહી. લજ્જાપૂર્વક માથું નમાવીને બધાને વંદન કરે છે. કુલપતિએ અને બીજા બધા જ તાપસોએ આશીષ આપ્યા છે, આશીર્વાદ આપ્યા છે અને કહ્યું, મહારાજ બિરાજો, આપનું સ્વાગત છે. રાજા બેઠો તો ખરો, પણ મોઢા ઉપર નૂર નથી, મોઢા ઉપર તેજ નથી, મોઢા ઉપર પ્રસન્નતા નથી. ભાર ભાર છે, ઉદ્વેગ 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 છે. આવી વિચિત્ર અવસ્થામાં રાજાને જોયા એટલે કુલપતિએ સવાલ કર્યો, મહારાજ લાગે છે કે તમારા ચિત્તમાં કોઈ ઉદ્વેગ છે. જોજો, ખાલી અગ્નિ શર્મા નહીં, એકે તાપસના મનમાં ગઈકાલની ઘટનાનો અણસાર. કેવા સુખી આપણે યાદ કરીને દુઃખી થઈએ, ઘૂંટી ઘૂંટીને પાગલ થઈએ, ગાંડા થઈએ. અને આ લોકો વર્તમાનમાં જીવનારા છીએ. આપણને વર્તમાનમાં જીવતા નથી આવડતું. આપણે કાં તો ભૂતકાળને યાદ કરીને કાં ભવિષ્યની કલ્પના કરીને દુઃખી જીવીએ છીએ. સમાધિનો કાળ એક જ છે, વર્તમાન. તમે ભૂતકાળમાંથી છૂટા થાઓ અને ભવિષ્યને ભૂલી જાઓ, વર્તમાન હોય ને તો જ સમાધિ ટકે છે. પૂછે છે, ઉદ્વેગ લાગે છે. આપણને તો ખબર હોય આ કેમ. હા, થાય જ ને. આપણે ત્યાં આવ્યા તો થાય જ ને. વળી શરમાય છે નો નહીં, આવા કામ કરે તે. હે હા, કોઈ ન થાય તો લે, જોયો કેવો ધીટ છે, એને કઈ અસર બી નથી. આપણે બધા જ ન્યાયાધીશો છીએ. કુલપતિ પૂછે છે કે કેમ કેમ આવો ઉદ્વેગ કેમ છે તમારા ચિત્ત? બહુ સરસ વાત છે. મને કહો શું કારણ છે? જો નહીં કહેવા જેવું ન હોય તો કહી શકાય એવું હોય તો જ કહો. જીદ પણ નથી, કહેવું જ પડશે. તમને એમ લાગે કે કહેવા જેવું નથી તો રહેવા દેજો, પણ કહેવા જેવું હોય ને તો જ કહેજો. રાજાનો જવાબ સાંભળો કે ભગવાન કશું પણ ન કહેવા જેવું આપની આગળ ના હોય, અને જે કહેવાય નહીં એવી પરિસ્થિતિનો ઉદ્વેગ હોય એને તપોવનમાં આવવું ઉચિત નથી. કહી ન શકાય એવી વાતનો ઉદ્વેગ હોય એને આવી જગ્યાએ આવવું જ નથી. આ રાજા કહે છે. મનમાં કંઈક અને પછી મોઢે કંઈક ગડબડ ગોટાળા કરીને આખી વાતને સરસ મજાની સજાવીને આપણને રજૂ કરે, સાહેબ આમ થયું, તેમ થયું, ફલાણું થયું. સતત પોતાનો બચાવ હોય વાતમાં. અહીં લખ્યું છે, અકહણીય વત્થુ વિસૌ વિગ્ગસ્સ નજુત્તમ તવો વણાગમણમ. કહેવાય નહીં એવી કોઈ પરિસ્થિતિથી ઉદ્વેગ થયો હોય એને તપોવનમાં પ્રવેશ કરવો જ નથી. કુલપતિ કહે છે, તમારા વિવેકને ધન્યવાદ છે, તમારા વિવેકને ધન્યવાદ છે. તો પછી કહો કે તમારું કારણ શું છે આ ઉદ્વેગનું? ત્યારે રાજા કહે છે કે ભગવંત આપની આજ્ઞા છે ને માટે કહી શકું છું, બાકી મેં જે આચરણ કર્યું છે એ એટલું હલકું આચરણ છે કે બોલાય પણ. કુલપતિ કહે છે કે ભાઈ એવી કઈ પ્રવૃત્તિ હોય કે જે ગુરુ પાસે કહી ન શકાય, એવા અકાર્ય કર્યા હોય અને બહાર ખબર પડી ગઈ હોય કોઈકને, અને આજ ને કાલ ગમે ત્યાં ખબર પડશે તો બદનામી થશે, ફલાણું થશે, ઢીકણું થશે, એમ કરીને ઉદ્વેગ કર્યા હોય અને કહેવું ના હોય, છુપાવવું હોય. વૃત્તિ કઈ છે? મૂળ વસ્તુ એ છે કે વૃત્તિ કઈ છે. એ જ વસ્તુ ખાસ તો ગુરુ પાસે કહેવા. હા, પણ એ કહેતો હોય તો વાંધો નથી.
એ કહેતો હોય તો વાંધો નથી, પણ પોતાને એમ લાગે કે આ કહેવા જેવું નથી તો ન આવવું. મને એમ લાગે કે મારે આ ગુરુને કહેવું નથી, ગુરુથી એ છુપાવવું છે, એવી વૃત્તિ હોય, એવું કોઈ કામ કરી આવ્યા હોય કે તમને ગુરુથી એ છુપાવવાનું મન થાય તો તમે આવવાને પાત્ર નથી રહેતા. બરોબર એ જ છે કે એવી કોઈ વસ્તુ છે કે જે એવી તો ઘણી ગુરુથી છુપાવવી જોઈએ. દરેક વ્યક્તિના પોતાના વિચારો ઉપર અવલંબે છે. જે સમર્પિત છે એના માટે કશું જ અકથનીય નથી, અને જે ચાલાક છે, જે પોતાને સારો દેખાડવા મથે છે, એ માણસ તો એ જ કહેશે ને જે સારું હોય. નબળું હોય કોણ કહેશે? કહેશે કોઈ? નહીં કે. બે પ્રકારની વ્યક્તિ હોય છે, બધા જ સમર્પિત હોય છે એવું નથી. ગુરુ કરનારા પણ કાંઈ બધા સમર્પિત હોય છે એવું નહીં માનવાનું કે ભાઈ આ ગુરુ માને છે એટલે આ બધું જ એને કહેતો હશે. ના ના ના, ઘણા મસ્કા પાલિસી માટે પણ ગુરુ કરે. તમે જ્યાં સુધી એને અનુકૂળ હો ને ત્યાં સુધી તમારી આજુબાજુ ફરે. એકાદ દાડો તમે એને કહીજો, એકાદ દાડો એને પ્રતિકૂળ હોય કે એને અનુકૂળ ન હોય. મેં કાલે કહ્યું હતું ને, પગલાં કરવાના હો સાહેબ, તમારે આવવું જ પડશે. 5-7 માણસ બેઠા હોય અને એને એવો અધિકાર હોય, બધાને કહી રાખ્યું હોય કે આપણે કહીએ એટલે માને ગુરુ માને, અને એ વખતે એમ કહી દે કે ભાઈ અનુકૂળતા નથી, જા થયું. ગુરુ બીજા કરી લે. કેટલા કોઈ તાણ છે? આટલા બધા છે. હા, તું નહીં તો તારો ભાઈ બીજો. કુલપતિ કહે છે કે ભાઈ સવસ્સ જનની ભૂવો હોય તવસ્સી જણો. વાહ, હરિબંધુ સુરી મહારાજે શબ્દો લખ્યા. જે સાધુજન છે, જે તપસ્વી છે, એ દરેક જીવ માટે માતા સમાન છે. એનાથી કશું જ છૂપું ન હોય, કશું જ છૂપું રાખવાનું ન હોય. એની સામે લજ્જા અનુભવવાની જ નથી. રાજા એમ કહે છે કે આ તો આપની આજ્ઞા છે માટે કહું છું, બાકી એવું કામ કર્યું છે કે જે કહેતા પણ લજ્જા આવે છે નહીં. તપસ્વી જન, સાધુજન એ તો માતા તુલ્ય છે. એની આગળ શરમ શું? માં આગળ તો એમને ઊભો રહે બાળક, એને કાંઈ શરમ ન હોય, એને કાંઈ સંકોચ ન હોય, એને લજ્જા ન હોય. મા જ એમ, સાધુ એ માતા જ, એની આગળ લજ્જા અનુભવવાની જ ન હોય. જે હોય તે કહો, હું જાણીશ તો કઈ ઉપાય કરીશ ને. તમે મને કહો શું થયું. એટલે રાજા કહે છે કે ભગવંત સાંભળો, હા અગ્નિ શર્મા તાપસ. સૌથી પહેલી વાત તો એ મંદ પુણ્યસ, એવો મંદ ભાગ્ય હું છું, એવો મંદ પુણ્ય વાળો હું છું, અને વગર વિચાર્યા મેં એવા એવા કાર્યો કર્યા છે કે મારાથી કંટાળીને આ વ્યક્તિએ તાપસ દીક્ષા લીધી છે. ફરી વાર કબૂલ કરે છે. એમને ખબર નથી, એ તો અગ્નિ શર્મા પાસે એને કબૂલાત કરી કે ભાઈ હું ગુણસેન છું. આમને ક્યાં ખબર પડી છે? એ કહે છે કે મારાથી કંટાળીને, મારા સંતાપથી ત્રાસીને આ વ્યક્તિએ તાપસ દીક્ષા લીધી છે, નિર્વેદ પામ્યા છે અને તાપસ બની ગયા છે. અને છતાંય હજી મારી વૃત્તિ તો જુઓ. મેં સાવ નીચ માણસ કરે એવી હરકત કરવાનું હજી મેં છોડ્યું નથી. જો અનાયાસ થયું છે, થયું છે, પણ એમ કે છે કે મેં કર્યું છે. આપણે તો કર્યું હોય ને તો એમ કે થયું છે. ભૂલ થઈ હોય તો હા ભાઈ ભૂલ થઈ ગઈ, મિચ્છામી જા. હવે થઈ ગઈ કીધું ને ભાઈ, થઈ ગઈ કે કરી? બહુ મોટો તફાવત છે થઈ ગયું ને કર્યું એમાં. કર્યામાં તમે જવાબદારી લો છો, અને જવાબદારી લો છો ત્યારે શુદ્ધ થાવ છો. થયામાં તો બાંધ્યા ભારે તમે કહી દીધું, જવાબદારી જ નથી, શુદ્ધિ ક્યાં હોય? જે પોતાની ભૂલની જવાબદારી નથી લેતો એ ક્યારેય મિચ્છામી દુક્કડમથી શુદ્ધ થતો નથી. મેં કર્યું અસરીસ જણાયર્ણમ, નીચ માણસ પણ ન કરે એવી હરકત મેં કરી, અને એના લીધે હું દ્વેગ પામ્યો છું. કુલપતિ કહે છે કે રાજન, સંતાપ કરવાનું કોઈ કારણ જ નથી. તમારા નિમિત્તે પણ જો એ તાપસ થયા હોય તો તમે તો એને ધર્મમાં જોડનારા કલ્યાણ મિત્ર છો. આમાં ઉદ્વેગ કરવા જેવું શું છે?
કૂવામાં હોય ને તો હવાડામાં આવે. ગુરુ પાસે આ કક્ષાની સમજણ છે, આ કક્ષાનું જ્ઞાન છે, આ કક્ષાની ઉદારતા છે ને માટે અગ્નિ શર્મામાં એ આવ્યું છે ભાઈ, એમને એમ નથી આવ્યું. ત્યાં એમ નથી કહેતા ભાઈ સમજવું જોઈએ ને આવું થોડી કરાય આપણાથી, કોઈને સતાવાય, ચલો હશે જે થઈ ગયું થઈ ગયું, હવે ભૂલી જાઓ. ના, કોઈ નિમિત્તે, ભલે તમારા નિમિત્તે તાપસ થયા છે તો તમે એના કલ્યાણ મિત્ર બન્યા છો, ધર્મમાં જોડનારા તમે કલ્યાણ મિત્ર છો. અને એટલે તમે તો પરલોક ભીરુ છો, ધર્મ સમજેલા છો, એટલે તમે કોઈ એવું આચરણ કર્યું હોય એવું હું વિચારતો નથી. અને કંઈ હોય તો મને કહો, શું એવું આચરણ છે કે જેના લીધે તમે આટલી બધી આવા શબ્દો પ્રયોગ કરો છો, પોતાની જાત માટે આવા વિચારો કરો છો, એવું શું થયું? તો રાજા કહે છે કે અત્યારે મેં આમંત્રણ આપ્યું કે ભગવંત મારા ઘરે પારણું કરજો. ઘણી વિનંતી પછી એમણે સ્વીકાર્યું અને મારા ઘરે આવ્યા, પણ મારી વેદનાના કારણે અને બીજો મારો પ્રમાદ કે મેં બીજા કોઈને સૂચના ન કરી. બધું જ કબૂલ કરે, મારો પ્રમાદ કે મેં બીજા કોઈને સૂચના ન કરી કે આ આવવાના છે ને એમનું ધ્યાન રાખી લેજો, અને એના કારણે આ તપસ્વીને આહારનો અંતરાય થયો છે અને એ રીતે ધર્મમાં મેં અંતરાય કર્યો છે, આ મારું પાપ છે. કુલપતિ કહે છે કે ભાઈ આમાં તમારો કોઈ અપરાધ, આ તો કાંઈ નથી ભાઈ, આમાં કોઈ અપરાધ નથી. હોય વેદના જ્યારે શરીરમાં આવે ને ત્યારે માણસને ભાન ન જ હોય, સ્વાભાવિક છે, એને બીજો વિવેક ન હોય. વેદના છે, શરીર પીડિત છે, એટલે તમને વિચાર ન આવ્યો, વિકલ્પ ન આવ્યો, તો એમાં કંઈ મોટો અપરાધ નથી થઈ ગયો. અને તમે કોઈ આહારમાં અંતરાય કરવાથી ધર્મનો અંતરાય નથી કર્યો, એને તો તપમાં વૃદ્ધિ થઈ છે. શું થયું છે? અગ્નિ શર્માને તો તપમાં વૃદ્ધિ થઈ છે. એટલે ઉદ્વેગ ના કરતા, નહીં સાહેબ, ફરી વાર મારા ઘેર પારણું નહીં કરે ને ત્યાં સુધી મને ચેન નહીં. હવે જ્યાં સુધી રાજાને વ્યાકુળતા છે, હવે જ્યાં સુધી મારા ઘરે પારણું ન કરે ત્યાં સુધી મને કેમ ચેન પડે? આપણે થાય ને, આપણે કહી ગયા હોઈએ, મારા સાહેબ આવ્યા હોય ને અચાનક તમારે કોઈ કામસર બહાર નીકળી જવું પડ્યું હોય અને મારા સાહેબ ઘરેથી એમને પાછા વયા ગયા હોય તો તમને મનમાં થાય? થાય, સ્વાભાવિક છે કે સાહેબ મને લાભ નથી મળ્યો, તમારે આવવું પડશે. કારણ કે તમને સતત એમ થયા કરે કે ચાલું ખાલી ગયા ગુરુ ભગવંત આવીને આપણે પ્રમાદવશ નીકળી ગયા અથવા કાર્યવશ નીકળી ગયા, પણ પધારો પધારો એમ કરીએ. અહીંયા પણ એની એ સ્થિતિ છે કે બસ ગમે તે થાય, મારા ઘરે એકવાર પારણું કરશે ને પછી જ મને સંતોષ થશે, ત્યાં સુધી મારું ચિત્ત ઉદ્વેગમાં રહેશે. કુલપતિને કહે છે, અને કુલપતિ શું કહે છે આપણે આવતીકાલે વિચારીશું.